તો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ડીમાર્ટ મોલમાં અને આજે હું તમને ડીમાર્ટ મોલમાં કઈ કઈ વસ્તુ સસ્તી મળે અને કઈ કઈ વસ્તુ મોંઘી મળે એ આ વિડીયોમાં તમને બધું બતાવીશ ને કરીએ આપણે ડીમાર્ટ મોલની શેર. તો મિત્રો અમે ગયા હતા દવાખાનાના કામે ભાવનગર ને ભાવનગર ગયા એટલે આવ્યું રસ્તામાં ડીમાર્ટ મોલ. ડીમાર્ટ મોલમાં તો હું ને મયંક દાદા બે હતા હારે. મયંક દાદા કે જવું ડીમાર્ટ મોલમાં. મેં કીધું ડીમાર્ટ મોલમાં આપણે નથી જવું. મયંક દાદા કે ના જવું છે. મેં તો હાલો જાવી. ગયા અંદર ડીમાર્ટ મોલમાં ગયા એટલે પછી તો બધી વસ્તુ જોઈને તો મારું મગજ સકરાઈ ગયું. મારું મગજ સકરાણું એટલે પછી મેં લેવાનું કર્યું ચાલુ બધી વસ્તુ થોડી થોડી. પણ મિત્રો સૌથી વસ્તુ ત્યાં સસ્તી મને સા લાગી તો સા મેં લઈ લીધી લાડ બધી ને મયંક દાદાએ લાડ બધી લીધી. ભર્યું અમે આખી રેકડીની સાની. મયંક દાદા શું લ્યો છો? બસ આ સાબુની એની ખરીદી કરું છું. તો સારું લ્યો. તો સા અહીંયા પોણી 200 રૂપિયાની 200 રૂપિયાની કિલો બ્રુકબોન્ડ ને ટાટા ટી તમને મળી રહેશે. સા લેવી હોય તો તમારા બેસ્ટમાં બે સા છે. અમે તો રેકડીમાં સા ભરીને હાલ્યા છીએ. તમારે મિત્રો સા લેવી હોય તો અહીંયા જરૂર આવજો. ડીમાર્ટવાળી મેડમ ઘડીએ ઘડીએ માઇકમાં એનાઉન્સ કરતી હતી પણ અમે તો કાંઈ સમજ્યા નહીં. તમે આવ્યા હોય તમે સમજ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. મને તો ડીમાર્ટવાળી મેડમ ઘડીએ ઘડીએ સર કહીને બોલાવતી તો મને તો આવતી મજા. પણ મિત્રો તમે જો ચેનલમાં નવા આવો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું જરીએ ભૂલતા નહીં. અને અમે તો પછી બહાર જે ડીમાર્ટવાળી મેડમ જલપાઈબેન કરીને હતા એમને મને આઈસ્ક્રીમ ખવડાવી 20 રૂપિયાની 1 નંબર આઈસ્ક્રીમ હતી. તમે આવો તો આઈસ્ક્રીમ જરૂર ખાજો. ને પછી અમે તો બધી એક પછી તમે જોઈ રહ્યા છો મિત્રો આ બધી વસ્તુ છે ભાવ ને લેબલ ને બધું મારેલું જ હતું ને ડીમાર્ટ મોલમાં. આ વસ્તુનો આ ભાવ ને આ વસ્તુનો આ ભાવ. મયંક દાદા ભાળી ગયા ખાખરા ને મયંક દાદાને આવ્યો ઘરેથી ફોન ગોરાણીમાંને ફોન કર્યો મારી હાટું લેતા આવજો ભાગ. ને ખાખરા હતા એકની હારી એક ફ્રી તો મયંક દાદાએ લઈ લીધા ખાખરા. ને પછી અમે પાલ્યા પાછા હાબુ ને બધું એવું બધું જોવા તો મને લાગ્યા સસ્તા અમુક હાબુ તો મેં થોડાક લીધા હાબુ ને કોલગેટ ને એવું બધું અમે મીડિયા ખરીદી કરવા. પણ મયંક દાદા ભાળી ગયા હતા હાજમોલની ડબ્બી. એમાંથી મયંક દાદા ઘડીએ 2 ગોળી ખાઈને પાછા આ બાજુ વહી આવે. તો મેં વિચાર કરતો હતો મયંક દાદા ઘડીએ ક્યાં જાય છે તો ઘડીએ એ હાજમોલની 2 ગોળી ખાઈને વહી આવતા હતા. પછી છેલ્લે હું ત્યાં ગયો તો ડબ્બીમાં જોયું તો ડબ્બીમાં એક હતી ગોળી એક ખાધી મેં પછી ડબ્બી મેક દીધી ખાલી ત્યાં. પછી અમે મયંક દાદા પછી કોલગેટ ને બધું મીડિયા જોવા ને જે સારું લાગે એ ભાવમાં તમને ડબલ વસ્તુ ભાવમાં હોય એ તમને ડબલ વસ્તુ મળે છે 1ના 2 ભાવ. તો મિત્રો અહીંયા તમે જાજી વસ્તુ તમે જોશો તો તમને સ્કીમમાં મળી જશે ને એમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળશે. તો એમાં ચોખ્ખો ડીમાર્ટનો ભાવ જ લખેલો હોય કે આનો ભાવ આનો ભાવ આ. હું તો ક્યારેય ડીમાર્ટ મોલમાં ઝાઝા ભેગી કોઈ ગયો નહોતો પણ મયંક દાદા મને લઈ આવ્યા. મયંક દાદાએ આપી હિંમત કે તમતાર જે કરવું એ તમતાર બધું થઈ જાય છે. પછી તો બિલ થયું ઝાઝું ને પછી શું કરવું તો પછી કરવો પડ્યો ઘરે ફોન કે પૈસા નાખો ખાતામાં. પછી આવ્યા પૈસા નાની બેને નાખ્યા પૈસા ખાતામાં ને અમે બિલ પે કર્યું. પણ હું તમને અત્યારે બતાવી રહ્યો છું આ બધી વસ્તુ છે બહુ મોંઘી. તમારે લેવી હોય તો તમે અહીંયા આવજો. ડીમાર્ટ મોલમાં જાજી ભાગી વસ્તુ સસ્તી હોય તે મળે છે જો તમને લેતા આવડે તો. કેમ કે અહીંયા બ્રાન્ડેડ વસ્તુનો ભાવ હોય છે. જો તમે હાબુ લેશો તો આ 99 રૂપિયામાં 4 મોટા ગોટા આવી જાય. અને લક્ષના હાબુ લેશો તો તમને થોડાક મોંઘા પડશે. હાબુ મેં તો લઈ લીધા 4 99 રૂપિયામાં. પછી આ બધું શેમ્પૂ ને બેમ્પૂ જોઈને તો અમે તો બધું જોયા જ કર્યા. પણ મયંક દાદા ઘડીએ સામેથી 2 ગોળી ખાઈ આવતા હતા હાજમોલાની. મેં કીધું ભલે ખાઈ આવે આપણે ક્યાં ઘરના જાય છે. પછી લક્ષ સાબુ જોયા. લક્ષ સાબુ પણ મને જોવામાં લાગ્યું આ તો બહુ મોંઘા છે. મેં કીધું આ આપણે નથી લેવું. શેમ્પૂનો ભાવ પૂછ્યો પણ એ હોતે બહુ મોંઘું હતું બધું ટીકડી વાસીને અમે બધા આપણું કામ નહીં. મયંક દાદા તો જોઈને એ મેકી દેતા હતા. ગોરાણીમાંનો ફોન આવ્યો કે તમે જે સારું લાગે લેતા આવજો. પણ ભાવ જોઈને મયંક દાદા ભાગતા હતા. પછી તો અમે ખરીદી કરી થાકી ગયા. ખરીદી ઘણી કરી પણ આખી રેકડી ભરાણી. મેં કીધું હવે આ તો બધું બરોબર છે પણ આ બધું ઘરે કેમ લઈ જાઉં. તો પછી ત્યાંથી અમે થેલીયું લીધું ને ઓલું લીધું ને બધું એમાં ભર્યું અને પછી ગાડીમાં નાખીને માંડ ઘરે આવ્યા. આ બધા તમે હાબુ જોઈ રહ્યા છો આ બહુ મોંઘા હાબુ છે. આપણે તો ન લઈએ કે તમે લ્યો તો લઈ લેજો. મિત્રો અહીંયા શેમ્પૂ તમને જાતના મળી રહેશે. કન્ડિશનર ને કોઈ પણ જાતનું તેલ લેવું હોય તમે ડીમાર્ટ મોલમાં આ ભાવ તમે જોઈ લેજો. આમાં તમે સારું લાગે તો લેવા આવજો. અને આપણે કાંઈ પરાણે કહેતા નથી તમે જાજો. અમે તો ગયા હતા ને હલવાઈ ગયા 2-3 હજારનો ખર્ચો કરીને હવે બેઠા સાનામુના. અને ડીમાર્ટ મોલનો ભાવ તો તમે ખબર જ હશે. તમે ગયા જુઓ બધા. અમે તો ક્યારેય ગયા નહોતા પણ અમે ગયા એટલે હલવાઈ ગયા અંદર કરીને. પછી તો ગયા એટલે મગજ સકરાઈ ગયો ને બધું લેવા જ મળ્યા. અને લીધું ને આખી રેકડી ભરી હતી. અને રેકડી પાછી અમે માંડ બહાર કાઢી. અને ત્યાંથી ડીમાર્ટ મોલવાળી છોકરી ઘડીએ આવીને કહેતી હતી સર કેમેરો નહીં ચાલુ કરતા. મને સર કીધું એટલે મને મજા આવી. મેં કેમેરો બંધ કર્યો. થોડું શૂટિંગ લીધું ને ઘડીએ પાછી મેડમ બોલ્યા કરે સર કેમેરો નહીં ચાલુ કરતા.
પછી મને ખબર પડી કે આ તો બધાને સર કહે છે. પછી મેં કીધું માઈ ગયો હાલો આપણે જઈએ આગળ. ફરતા ફરતા પછી બિસ્કિટ લેવા ગયા ને બિસ્કિટ ખાધા ને બિસ્કિટ લઈને પછી પાછા હાજમોલામાં ગયા. ત્યાંથી પાછી બબી ટીકડી ખાઈને પછી પાછા આ બાજુ જોયા. જોઈ લો મિત્રો, આ મેં શાનો ઢગલો કરી લીધો છે. ને મયંક દાદાએ બહુ જાજી સા લીધી ને મેં પણ જાજી સા લીધી. સા લઈને પછી અમે નીકળી ગયા બારા નીકળ્યા. ને પછી મિત્રો તમે જાજો, અમે જો રેકડી ભરીને અહીંયા સુધી વહી આવ્યા. હવે